તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી સાબુદાણાના વડા। આ વડાને તમે કોઈ પણ ફરાળની અંદર ખાઈ શકો છો। આ વડા ખૂબ જ સરળતાથી અને ઓછા સમયમાં ઝટપટ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની અને રેડી થઈ જતા હોય છે। તો આ શ્રાવણ મહિનામાં મારા એકદમ સહેલી રીત સાથે બનતા ફરાળી સાબુદાણાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરળતાથી બની જાય તે રીતે જ હું તમારી સાથે રેસીપીને શેર કરીશ। તો ચાલો શરૂ કરીએ। રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને સાબુદાણા લઈ લીધા છે। તેને 2 થી 3 વખત સાફ પાણી વડે ધોઈ અને તેને પલળવા માટે મૂકી દઈશું। તમારી પાસે સમય હોય તો તમારે 5 કલાક માટે પલાળવા અથવા તો 2 થી 3 કલાકમાં આરામથી સાબુદાણા પલળી અને રેડી થઈ જતા હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે। હલકું હાથ વડે પ્રેસ કરવાનું, તે મેશ થઈ જાય તેનો મતલબ કે આપણા સાબુદાણા સારી તમે ઘરમાં રહેલા કોઈ પણ વાટકીના માપ સાથે પણ બનાવી અને રેડી કરી શકો છો। હવે સાબુદાણાના વડાની અંદર બટેટા એડ કરવા માટે બટેટા બાફી લઈશું। તો મારે વધારે બટેટાની જરૂર હતી તેના માટે મેં વધારે કૂક કર્યા છે। તમે માત્ર 2 મોટી સાઈઝના બટેટા પણ બાફી શકો છો। જ્યાં સુધીમાં આપણા બટેટા બફાઈ રહ્યા છે ત્યાં સુધીમાં સાબુદાણાના વડા સાથે ખાવાની મજા પડી જાય તેવી ફરાળી ચટપટી ચટણી બનાવી લઈશું। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા મિક્સર જારની અંદર મોરા મરચાં એડ કરી દીધા છે। 1 કપ ભરી ધાણા, અડધો ઇંચનો ટુકડો આદુ અને આપણી ચટણીની અંદરથી પાણી અલગ ન થાય તેના માટે આપણે દાણા એડ કરી દઈશું કાચા। ત્યારબાદ ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। 1 લીંબુનો રસ નીચવી દઈશું જેનાથી આપણી ચટણીનો કલર ગ્રીન જ રહેશે। અને બધી જ વસ્તુને સારી રીતે પીસવા માટે 1/4 કપથી થોડું ઉપર પાણી એડ કરી દઈશું। અને તો અહીંયા સાબુદાણાના વડાનો સ્વાદ 10 ગણો વધારી દે તેવી ચટપટી ચટણી બની અને રેડી થઈ ગઈ છે। 2 બાફેલા બટેટાની છાલને અલગ કરી લઈશું અને લઈ લઈશું આપણે અહીંયા। હવે ઘણી વખત લોકો મોટી ભૂલ અહીંયા જ કરતા હોય છે કે સાબુદાણાના વડા તળતી વખતે અલગ અથવા તો છૂટા પડી જતા હોય છે। તેનું કારણ એક જ હોય છે કે તમે બટેટાને હાથ વડે મેશ કરી અને એડ કરી દેતા હોવ છો। હાથ વડે આપણે બટેટાને મેશ કરી અને નથી એડ કરવાના, તેને ગ્રેટરમાં ગ્રેટ કરી અને ત્યારબાદ જ એડ કરવાના રહેશે। હવે મેં અહીંયા અડધા કપ જેટલો શીંગનો ભૂકો એડ કરી દીધો છે। મિક્સર જારની અંદર અડધી વાટકી શીંગ દાણાને પીસી અને ત્યારબાદ એડ કરી દેવાના। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તેની સાથે જ આદુ મરચાંની પેસ્ટ અને ધાણા એડ કરી દઈશું। અડધા લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો। તેનાથી આપણા વડા જે છે તે બહુ જ સરસ ચટપટા ખાવામાં લાગશે। અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે સાબુદાણાનો તમે બેઝ જો તૈયાર કરશો તો ક્યારેય પણ તમારા સાબુદાણા છૂટા અથવા તો તૂટી અને તળતી વખતે અલગ નહીં થાય। બધી જ વસ્તુ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હાથ વડે એક વડું બનાવી અને તમને બતાવું તો એકદમ પરફેક્ટ મિશ્રણ આપણું મિક્સ થઈ અને તૈયાર થયું છે। તમે જોઈ શકો છો કે કેવું સરસ વડો બની અને રેડી થઈ રહ્યું છે। તો તમારે આ પ્રકારે ગોલ વડા બનાવી અને રેડી કરવા હોય તો પણ તમે કરી શકો છો। મેં અહીંયા બધા વડાને ગોલ શેપ આપી દીધો છે। ત્યારબાદ કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું હતું પહેલાથી જ। ત્યારબાદ મીડિયમ આપણું તેલ ગરમ હોય ત્યારે આપણે વડાને એડ કરી દઈશું। જેટલા વડા સમાય એટલા જ વડા એડ કરવાના। વડાને તેલની અંદર એડ કર્યા બાદ અડધી મિનિટ બાદ જ તેની સાઈડ્સ ચેન્જ કરવી અથવા તો ઉપરથી હલકો એવો બ્રાઉન કલર આવે ત્યારે જો તમે કડાઈની અંદર એડ કર્યાના તરત જ બાદ વડાની સાઈડને ચેન્જ કરશો તો તે છૂટા પણ પડી શકે છે। તો અહીંયા આપણે એક બેચને ગોળ સાબુદાણાના વડા બનાવી અને રેડી કર્યો અને હવે હું તમને બીજો સાબુદાણાના વડાનો બેચ બનાવી અને બતાવીશ જેને આપણે જે ગોલ આકાર આપ્યો હતો તેને ઉપરથી થોડું હલકું એવું પ્રેસ કરી અને દાબી દેવાનું અને અહીંયા આપણે આ પ્રકારના પણ વડા બનાવી અને રેડી કર્યા છે। તમે તમારી મરજી મુજબ વડાને શેપ આપી શકો છો।
અહીંયા મેં ટિક્કીનો શેપ આપી દીધો છે. સેમ પ્રોસેસથી આપણે એક એક કરતા બધા જ વરાળને તળતા જઈશું અને ઉપરથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવા થાય ત્યાં સુધી તળી અને રેડી કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા ક્રિસ્પી ફરાળી સાબુદાણાના વડા. તેને ચટપટી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તમને મારી આ ફરાળી સાબુદાણાના વડાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.